દ્વારિકાધીશ કી જય. શ્રીબાલ કૃષ્ણલાલ કી જય. સદગુરુદેવ કી જય. ઓ
શ્રી રામ વિના આરામ મળતો નથી. સંસારમાં જે સંતો મહાત્માઓ થયા છે, જેમને શાંતિ મળી છે, તે બધા સંતોએ શ્રી સીતારામજીની સેવા કરી છે. રામ સેવાથી જીવન સફળ થાય છે. તમારો કોઈ પણ માર્ગ હોય, તમારે રામ ભક્તિ કરવી જ પડશે. તમારો જ્ઞાન માર્ગ હોય, યોગ માર્ગ હોય, તમે નિરાકારને માનો, તમારા ઈષ્ટદેવ શ્રી કૃષ્ણ હોય કે શંકર ભગવાન હોય, શ્રી સીતારામજીની ભક્તિ બધાના માટે અતિ આવશ્યક છે, અનિવાર્ય છે. રામ ભક્તિ વિના કોઈનું મન શુદ્ધ થયું નથી. રામચંદ્રજીને ફૂલની માળા અર્પણ કરો, આરતી કરો, એ રામચંદ્રજીની સાધારણ સેવા છે. ફૂલ પ્રભુએ જ બનાવ્યા છે. ફૂલમાં સુગંધ રાખનાર શ્રી રામ છે. રામજીની ઉત્તમ ભક્તિ એ છે, રામના જેવું જીવન ગાળો. રામચરિત્ર અનુકરણીય છે. શ્રી કૃષ્ણ ભગવાનની લીલા ચિંતનીય છે. રામચંદ્રજીના જેવું વર્તન હોવું. તમે શંકર ભગવાનની ભક્તિ કરો છો, પણ શિવજીના જેવું વર્તન રાખશો નહીં. શંકર ભગવાન તો સ્મશાનમાં વિરાજે છે. શિવજી મહારાજ મુંડમાળા ગળામાં રાખે છે. શિવજી મહારાજ જગતને જરૂર પડે તો વિષ પણ પી જાય છે. આપણાથી એ થાય. શિવ ભક્તિ કરનાર તેનું જીવન રામના જેવું જ હોવું જોઈએ. શ્રી કૃષ્ણની સેવા સ્મરણ કરનાર વૈષ્ણવ, એનું જીવન રામના જેવું જ હોવું. રામ ભક્તિ બધાના માટે અનિવાર્ય છે. રામ મર્યાદા પુરુષોત્તમ છે. રામની મર્યાદાનું પાલન કરો. મોટો તે છે જે સનાતન ધર્મની મર્યાદામાં રહે છે. આજકાલ લોકો જ્ઞાનના અભિમાનમાં ધર્મની મર્યાદા તોડવામાં ગૌરવ સમજવા લાગ્યા છે. જ્ઞાની તે છે જે ધર્મની મર્યાદામાં રહે છે. એનું જ જ્ઞાન ટકે છે. આટલો મોટો દરિયો છે, પણ એ મર્યાદા છોડતો નથી. જગતને પ્રકાશ આપનાર ચંદ્ર સૂર્ય છે, એ મર્યાદામાં રહે છે. એક માનવ એવો દુષ્ટ છે, જ્ઞાનના અભિમાનમાં, ભક્તિના અભિમાનમાં, સંપત્તિના અભિમાનમાં સનાતન ધર્મની મર્યાદાનો ભંગ કરે છે. મહાન તે છે કે જે ધર્મની મર્યાદામાં રહે છે. સનાતન ધર્મ કેવો છે એ જાણવું હોય તો રામના દર્શન કરો. રામચંદ્રજીની એક એક લીલાનું ચિંતન કરો. રામ ધર્મની મૂર્તિ છે. રામ સર્વ સદગુણ સંપન્ન છે. રામ નિર્દોષ છે. વાલ્મીકી રામાયણનો આરંભ અહીંથી જ થયો છે. આરંભમાં પ્રશ્ન કર્યો છે, આ જગતમાં એવો કોણ મહાન પુરુષ છે જે મહાપુરુષમાં કોઈ દોષ નથી અને બધા સદગુણ પરિપૂર્ણ હોય, એવો
અને સર્વ સદગુણ સંપન્ન પરમાત્મા શ્રી રામ છે. રામજીમાં બધા જ સદગુણ ભેગા થયા છે. શંકર ભગવાન માતા પાર્વતીજીને રામ કથા સંભળાવે અને ત્યારે કહ્યું છે, દેવી હું આખો દિવસ રામ નામનો જપ કરું છું, મારા રામજીનું સ્મરણ કરું છું, રામ કથા કરું છું, પણ હું તને શું કહું, રામ કેવા છે તે હજુ બરાબર હું જાણતો નથી. મારી બુદ્ધિ અલ્પ છે. મારા રામમાં બધા સદગુણ પરિપૂર્ણ છે. રામજીના અનંત ગુણ છે, કોઈ દોષ નથી. રામ અતર્ક્ય બુદ્ધિમન બાની મતમારય સુનવ ભવાની. રામચંદ્રજીના જેવી તમને માતૃ પિતૃ ભક્તિ જગતમાં કોઈ ઠેકાણે મળશે. રામના જેવો બંધુ પ્રેમ મળશે, રામના જેવો સંયમ મળશે નહીં. રામચંદ્રજીની સરળતા, રામચંદ્રજીનું ધૈર્ય, રામચંદ્રજીનું ગાંભીર્ય, રામચંદ્રજીનું ઔદાર્ય, રામચંદ્રજીનું એક પત્ની વ્રત જગતમાં મળશે નહીં. આ બધા સદગુણ રામજીમાં પરિપૂર્ણ છે. એવો કોઈ દેવ નથી કે આ બધા સદગુણ જે દેવમાં હોય. એવો કોઈ ઋષિ નથી. વાલ્મીકી ઋષિને એવી ઈચ્છા થઈ હતી, રામને હું કોઈ દેવની ઉપમા આપું. કોઈ દેવ એવા મળ્યા નહીં, એવા કોઈ ઋષિ મળ્યા નહીં. વાલ્મીકી ઋષિ થાકી ગયા અને વાલ્મીકી ઋષિએ કહ્યું છે, શ્રી રામ કેવા છે, શ્રી રામ રામના જેવા છે. કોની ઉપમા? દરિયો કેવો છે? દરિયો દરિયાના જેવો છે. દરિયાને કોની ઉપમા આપશો? સમુદ્ર સમુદ્ર જેવો છે. શ્રી રામ સર્વ સદગુણોના સમુદ્ર છે. આવો કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે પણ. તસ્યાપી ભગવાનેશ સાક્ષાત બ્રહ્મમયો હરિ શ્રી રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા તસ્યાનુચરિતમ રાજન ઋષિસ્તત્વદર્શિભિઃ શ્રુતમ વિવર્ણિતમ ભૂરિ ત્વયા સીતાપતેર્મુઃ. માતા પિતાના ભક્ત બનો. તમે કદાચ ભગવાનની ભક્તિ વધારે ન કરો તો ભગવાનને ખોટું લાગશે નહીં, પણ તમારા વૃદ્ધ માતા પિતાની તમે ભક્તિ ન કરો તો ભગવાનને ખોટું લાગશે, તમને સજા કરશે. આ જગતમાં ઘણા જીવ એવા છે કે ભગવાનને માનતા નથી. કેટલાક જીવ એવું બોલે છે કે હું ઈશ્વરને માનું છું પણ મને પૂજા કરવાની ફુરસદ નથી, ભગવાનના નામનો જપ કરવાનો મને ફુરસદ નથી. પૃથ્વી પરમાત્માની છે, પૃથ્વીના આધારે માનવ છે. પવન પરમાત્મા આપે છે, અન્ન જળ ભગવાન આપે છે, પ્રકાશ પરમાત્મા આપે છે. માનવ ભગવાનની ભક્તિ કરતો નથી. ભગવાન અતિ ઉદાર છે, ભગવાન સહન કરે છે, માયામાં ફસાયો છે. ભગવાનની કોઈ ભક્તિ ન કરે તો ભગવાનને ખોટું લાગતું નથી, પણ વૃદ્ધ માતા પિતાની જે ભક્તિ કરતો નથી ભગવાનને બહુ ખોટું લાગે છે. ભગવાન એને બહુ સજા કરે છે. મોટા મોટા યજ્ઞો કરવાથી, જાત્રા કરવાથી જે પુણ્ય મળે એના કરતા 1000 ગણું પુણ્ય વૃદ્ધાવસ્થામાં
માતા પિતાની સેવા કરવાથી માતા પિતાના ભક્ત બનો. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એ ભગવાનની ભક્તિ કરે છે. જે માતા પિતાની સેવા કરતો નથી એ સમાજની સેવા શું કરવાનો? પરમાત્મા પ્રત્યક્ષ દેખાતા નથી. જે પરમાત્મા દેખાતા નથી એ ભગવાનની ભક્તિ કરવી બહુ કઠણ છે. માતા પિતા પ્રત્યક્ષ દેખાય છે, પરમાત્મા ભૂલતા નથી. માતા પિતા બોલે છે, માતા પિતા શિખામણ આપે છે, આવું ન થાય, આવું કરો. માતા પિતાના અનંત ઉપકાર છે. તમારા માતા પિતાની તમે ભક્તિ કરશો તો તમારા ઉપર ભગવાન કૃપા કરશે. ભગવાન કયા જીવ ઉપર કૃપા કરે છે? જે બહુ યાત્રા કરે એના ઉપર કૃપા કરે છે. જે બહુ યજ્ઞ કરે એના ઉપર કૃપા કરે છે. જે ગરીબોને બહુ જમાડે એના ઉપર કૃપા કરે છે. આ બધું ઠીક છે, સારું છે, પૈસા નો ખેલ છે. જેના હાથમાં પૈસા છે એ બધું કરી શકે છે. ભગવાનને તે જીવ ભાલો લાગે છે જેને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે છે. જે બહુ પ્રેમથી માતા પિતાની સેવા કરે છે એના ઉપર ભગવાન જલ્દી કૃપા કરે છે. તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારી માં તમને જે કહે ને એ તમને ગમશે નહીં. યૌવનમાં બધાની બુદ્ધિ બગડે છે. યૌવનમાં સ્વતંત્ર થઈને રખડવું ગમે છે. તમારા માતા પિતાના આધીન. મારી માં જે કે, મારા પિતાજી જે કે તે હું કરીશ. તમારા બુદ્ધિમાં વિશ્વાસ રાખશો ને. જે પોતાની બુદ્ધિમાં વિશ્વાસ રાખે છે એનું પતન થાય છે. માનવના બુદ્ધિમાં ઘણા દોષ છે. માતા પિતામાં વિશ્વાસ રાખો. માતા પિતા જે કહે તે જ કરો. જેને માતા પિતામાં વિશ્વાસ નથી એને ભગવાનમાં પણ વિશ્વાસ થતો નથી. વિશ્વાસ વિના ભક્તિ થતી નથી. ભગવાન તો દેખાતા નથી. તે ભગવાનમાં વિશ્વાસ રાખવો બહુ કઠણ છે. માતા પિતામાં વિશ્વાસ રાખવો. હું સ્વતંત્ર નથી, હું મારા માતા પિતાના આધીન છું. મારી માં જે કહે તે જ હું કરીશ, ગમે કે ન ગમે. માતા પિતામાં એવો દ્રઢ વિશ્વાસ રાખજો. કૈકેયીએ રામચંદ્રજીને વનવાસ આપ્યો છે. રામ કૈકેયીને વંદન કરીને વનમાં જાય છે. રામ કૈકેયીને પૂછતા નથી કે મને વનવાસ કેમ આપો. કૈકેયી ભરતને રાજ ભલે આપે, રામને વનવાસ કેમ આપે છે? રામાયણમાં કૈકેયી એક વાર નહીં અનેક વાર એવું બોલી છે, શ્રી સીતારામ નિર્દોષ છે. શ્રી સીતારામના જેવો કોઈ થયો નથી એવું કૈકેયી બોલે છે. કૈકેયીએ કહ્યું છે મારી ઈચ્છા છે, રામની કોઈ ભૂલ નથી, પણ રામ અયોધ્યામાં ન રહે, મારી ઈચ્છા છે વનમાં જાય. નિર્દોષ રામને કૈકેયી વનવાસ આપ્યો છે. રામ કૈકેયી માતાને વંદન કરે છે. તમારા માતા પિતાને રોજ વંદન કરજો. આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેને માતા પિતા નથી એ માતા પિતાને યાદ કરીને પણ વંદન કરે. આ શરીર માતા પિતાનું ઋણી છે. માતા પિતાના અનંત ઉપકાર છે. આ શરીરમાં જે રુધિર છે તે માએ આપ્યું છે. આ શરીરમાં જે માંસ અને હાડકા છે પિતાએ આપ્યા છે. બાળક માના પેટમાં આવ્યો તે દિવસથી એની માએ એના માટે બહુ બહુ દુઃખ સહન કર્યું છે. માના ઉપકાર ભૂલશો નહીં, પિતાના ઉપકાર ભૂલશો નહીં. જેને માતા પિતા નથી એ માતા પિતાને યાદ કરીને પણ વંદન કરે.
એનું કલ્યાણ થશે. વંદન કરવાનો અર્થ એ છે મારું માથું અને મારા હાથ મેં તમને આપ્યા છે. કેટલાક લોકો માતા પિતાને વંદન તો કરે છે પણ એમનું કહ્યું કરતા નથી. કહ્યું ન કરે તો વંદનનો કોઈ અર્થ નથી. મેં મારું માથું તમને આપ્યું છે, મારા હાથ મેં તમને આપ્યા છે. માથું જે છે જ્ઞાન શક્તિ છે, મસ્તકમાં બુદ્ધિ છે, હાથમાં ક્રિયા છે. હાથ એક ક્રિયા શક્તિનું પ્રતીક છે. મારી બુદ્ધિ અને મારી ક્રિયા તમારા આધીન છે. તમે જે કહેશો તે જ હું કરીશ. વંદન કરવાનો અર્થ એ છે માતા પિતાની આજ્ઞામાં રહેવાનું છે. એ જે કે તે કરો. માતા પિતા કોઈ દિવસ ખોટું કહેશે નહીં. કદાચ કે તો માતા પિતામાં વિશ્વાસ રાખીને એવું જ કરો. કઈ આ ખોટું કર્યું છે. નિર્દોષ રામને વનવાસ આપે છે. અયોધ્યાની પ્રજા દુઃખી થઈ છે, બધા દુઃખી થયા છે. રામ કઈ માતાને વંદન કરીને વનમાં જાય. એક ભાઈને પૂછ્યું કે તમે અમને પગે લાગો છો, ઘરમાં તમારા માતા પિતાને પગે લાગો છો? એને અમને એવો જવાબ આપ્યો કે મહારાજ પહેલા હું પગે લાગતો હતો પણ હું કોલેજમાં જવા લાગ્યો અને BA પાસ થયો ને ત્યારથી માને પ્રણામ કરવાનું છોડી દીધું છે. તો કશું ભણેલી નથી, મૂળ છે. હું બહુ ભણ્યો છું, BA પાસ છું. એવું ભણતર શા કામનું જે ભણ્યા પછી માતા પિતાને વંદન કરતા શરમ આવે, માતા પિતાની સેવા કરતા શરમ આવે, એના કરતા મૂર્ખો રહે એ સારું છે. ભણતર એવું હોવું જોઈએ ઈશ્વરમાં વિશ્વાસ વધે, ગરીબની સેવા કરવાની ભાવના થાય, માતા પિતાની પૂજા કરવાની ઈચ્છા થાય. એ ભણતર છે. જે માતા પિતાની ભક્તિ કરતો નથી એ દેશની ભક્તિ કરી શકે જ નહીં, એ સમાજની સેવા કરી શકે નહીં, એ ભગવાનની પણ ભક્તિ બરાબર કરી શકે નહીં. માતા પિતાને વંદન કર, માતા પિતાની સેવા કર. આજકાલ બહુ ભણેલા છોકરાઓને જે પરદેશમાં રખડે છે, બહુ ભણેલા છે, સાહેબ થઈને આવ્યા છે, એને વૃદ્ધ મા પાસે બેસવું ગમતું નથી. મા એમ કહે છે કે ભાઈ તું મારી પાસે બેસ ને. કે બેસ શું કરો છો? મને બહુ કામ છે, તમારી પાસે બેસવાની ફુરસત નથી. વૃદ્ધ મા પાસે બેસવું ગમતું નથી. એની પત્ની એને કેમ એમ કે મારું થાય છે, તમે ઉભા રહો. તો પત્નીના માટે એના આગળ હાથ જોડીને ઉભો રહે છે. પત્નીના માટે ઉભો રહે છે. અને માના માટે બેસવું ગમતું નથી. મન કેટલું બગડ્યું છે. વૃદ્ધ માતા પિતાની સેવામાં માતા પિતાને કોઈ દિવસ સામો જવાબ આપશો. સંભવ છે વૃદ્ધાવસ્થામાં કદાચ એમની ભૂલ થતી હશે. એમને વારંવાર વંદન કરો, એમને માન આપીને પ્રેમથી સમજાવો. વૃદ્ધને કોઈ સામો જવાબ આપે તો એનું દિલ દુભાય છે અને દુભાયેલા દિલમાંથી શાપ નીકળે છે. વૃદ્ધોને માન આપજો. એવું બોલશે નહીં કે તારો વિનાશ થાય, પણ એનું દિલ દુભાય, એને દુઃખ થાય તો દુભાયેલા દિલમાંથી શાપ નીકળે છે. માતા પિતાના આશીર્વાદ મેળવો. માતા પિતાની સેવા કરો. જેને માતા પિતાના આશીર્વાદ મળ્યા છે એને બધા આશીર્વાદ આપ્યા છે. રામ અયોધ્યાનું રાજ છોડીને વનમાં જાય છે. કઈ માતાને વંદન કરીને રામ વનમાં ગયા છે. મને આશીર્વાદ આપો. રામ વનમાં ગયા ને પહેલો દિવસ હતો. શૃંગવેરપુરનું રાજ રામચંદ્રજીને મળ્યું. પહેલો દિવસ છે. શૃંગવેરપુરમાં પ્રભુ પધાર્યા છે. શૃંગવેરપુરના રાજા ગુહકે સાંભળ્યું સીતારામજી પધાર્યા.
તે ગુહક દોડતો દોડતો ગયો, શ્રી સીતારામજીને સાષ્ટાંગ વંદન કરે. ગુહક રાજાએ કહ્યું છે, મારું રાજ આપના ચરણમાં અર્પણ છે, તમે અહીંયા જ રહો, હું તમારો સેવક છું, હું તમારી બધી સેવા કરીશ, આપ અહીંયા જ બિરાજો. માતા પિતાના આશીર્વાદ મેળવીને રામ વનમાં જાય છે. ત્યારે રામને અનેક રાજ મળ્યા છે. એક અયોધ્યાનું રાજ પ્રભુએ છોડ્યું ત્યારે માર્ગમાં અનેક રાજ મળ્યા. પહેલા દિવસે શૃંગવેરપુરનું રાજ મળ્યું, કિષ્કિંધાનું રાજ મળ્યું, લંકાનું રાજ મળ્યું. રામચંદ્રજીએ પૈસો પણ લીધો નથી. જેને માતા પિતાના આશીર્વાદ મળ્યા છે તેને બધા એવો આશીર્વાદ આપે. જે માતા પિતાની પ્રેમથી સેવા કરે છે, સંતો એને આશીર્વાદ આપે. વેદ ભગવાનની આજ્ઞા છે, માતૃદેવો ભવા, પિતૃદેવો ભવા, આચાર્ય દેવો ભવા. તારી માં ભગવાન છે, તારા પિતા પરમાત્મા છે, તું ભૂલીશ નહીં. લગ્ન થયા પછી સ્ત્રીમાં એવો મોહ થઈ જાય છે કે માતા પિતાના ઉપકાર ભૂલવા લાગે. કેટલાક લોકોને માની સેવા કરતા શરમ આવે છે, લાડીની સેવા કરતા જરાય શરમ આવતી નથી. સેવા તો કરે છે, કોઈ સ્ત્રીની કરે છે, પુરુષની. માતા પિતાની સેવા કરો. તમે માતા પિતાના ભક્ત બનો. સુખદેવજી મહારાજ વર્ણન કરે છે, રામચંદ્રજીના જેવી માતૃ પિતૃ ભક્તિ આ સંસારમાં તમને કોઈ ઠેકાણે મળશે. રામ માતા પિતાના અનન્ય ભક્ત છે. રામજીને માતા પિતા પ્રાણ કરતા પ્યારા લાગે. રામના જેવો બંધુ પ્રેમ તમને મળશે. કૈકેયીએ જયારે રામચંદ્રજીને કહ્યું કે મેં રાજ ભરતને આપ્યું છે, ત્યારે રામ બહુ રાજી થઈ ગયા. કૈકેયી માને વંદન કરીને કહ્યું છે, માં મારી બહુ ઈચ્છા હતી કે મારો ભરત રાજા થાય. મને રાજા થવાની ઈચ્છા નથી, મારો ભરત રાજા થાય એ જોવાની મને ઈચ્છા છે. માં તું 14 વર્ષનો વનવાસ કેમ માગે? ભરત રાજા થાય છે તે સાંભળીને મને બહુ બહુ આનંદ થયો છે. માં તું મને એવી આજ્ઞા કર કે આખું જીવન હું વનમાં રહું, ફરીથી અયોધ્યામાં નહીં આવું. મારો નાનો ભાઈ રાજા થાય, મારો ભાઈ સુખી થાય. મારા ભાઈનું સુખ એ મારું સુખ, મારા ભાઈનું દુઃખ એ મારું દુઃખ, મારા ભાઈની જીત એ મારી જીત, અને મારા ભાઈની હાર એ મારી હાર. કેવો બંધુ પ્રેમ છે. ભાઈ સાથે પ્રેમ. કદાચ તમારો ભાઈ તમારો પૈસો થોડો લઈ જાય તો શું વાંધો છે? જે ભાઈના માટે ભોગ આપી શકતો નથી એ બીજાના માટે શું ભોગ આપશે? આજકાલ કેટલાક લોકો સારું ભાઈના પાછળ પડે છે, સારું ભાઈ સાથે પ્રેમ કરવા જાય અને સગા ભાઈ સાથે વેર કરે છે. પરેશુ મૈત્રી સ્વજનેશુ વૈરમ પશ્યંતુ લોકા કરી કૌતુકા. તમારા ભાઈ સાથે પ્રેમ કરો, કપટ ન કરો. તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. પ્રેમ અને માન માગશો નહીં. પ્રેમ અને માન બીજાને આપજો. તમારા ભાઈ સાથે તમે પ્રેમ કરશો તો એ તમારી સાથે પ્રેમ કરશે. તમે કપટ કરશો તો એક દિવસ એ પણ કપટ કરશે. પાપ અને પારો બહાર આવે છે. પાપને કોઈ છુપાવી શકે આજે નહીં તો વર્ષે, વર્ષે નહીં તો 5 વર્ષે, 12 વર્ષ પછી પણ ખબર પડશે. પાપ બહાર આવે છે અને પારું પણ બહાર આવે છે. ભાઈ સાથે કપટ કર્યું હશે, કોઈ દિવસ એને ખબર પડશે. પ્રેમ કરો. તમારો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે.
મોટો ભાઈ રામ બને તો નાનો ભાઈ લક્ષ્મણ થઈ જશે, પણ મોટો ભાઈ રાવણ જેવો હોય તો પછી નાનો ભાઈ કુંભકર્ણ થઈ જશે. લોકો કથા સાંભળે છે, મંદિરમાં દર્શન કરવા જાય, યાત્રા કરે છે અને પૈસા માટે કોર્ટમાં પણ જાય છે. બે ભાઈઓ પૈસા માટે કોર્ટમાં જાય એના જેવું પાપ કર્યું. એક ગામમાં એક મળ્યા અને તે કહેતા હતા કે મહારાજ મને એવો કોઈ મંત્ર આપો કે મારી જીત, મેં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, તે મારી જીત થાય એવો મને કોઈ મંત્ર, કે ભાઈ ઉપર દાવો કર્યો, તમારી બુદ્ધિ બહુ બગડેલી. મોટો ભાઈ રામ જેવો બને, નાનો ભાઈ લક્ષ્મણ થઈ જશે. તમે પ્રેમ કરશો તો એ પણ પ્રેમ કરશે. રામ જયારે વનમાં જાય છે, કૈકેયીએ લક્ષ્મણજીના માટે વનવાસ માંગ્યો નથી. કૈકેયી માંગે છે રામ વનવાસી થાય, પણ રામ વનમાં જાય ત્યારે લક્ષ્મણ રામજીના પાછળ પાછળ ચાલે. મારા મોટા ભાઈ વનમાં જાય અને હું ઘરમાં રહું, એ નહીં થાય. હું એમને એકલાને વનમાં નહીં જવા. રામજીના પાછળ પાછળ ચાલે. સીતારામજીની લક્ષ્મણ એવી સેવા કરે. તમે ભાઈ સાથે પ્રેમ કરશો તો ભાઈ પણ તમારી સાથે પ્રેમ કરશે. રામાયણમાં કથા આવે છે, લક્ષ્મણ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું છે. રાવણ ઘાયલ થયો છે. લક્ષ્મણજી એક મહાન વીર છે. રાવણ ગભરાયો. આજે લક્ષ્મણ બહુ આવેશમાં આવ્યા છે, મને મારી નાખશે. હવે કોઈ ઉપાય રહ્યો નહીં. રાવણને દેવોએ આપેલી એક શક્તિ રાવણ પાસે હતી. દેવોએ રાવણને શક્તિ આપી હતી. રાવણે પછી કોઈ ઉપાય રહ્યો નહીં ત્યારે એ શક્તિ લક્ષ્મણજીના છાતીમાં મારે. લક્ષ્મણજીને મૂર્છા. શ્રી હનુમાનજી મહારાજ દોડતા ગયા છે, લક્ષ્મણજીને ઉઠાવીને ગયા. શ્રી રામ લક્ષ્મણનું મસ્તક ગોદમાં લઈને બેઠા. લક્ષ્મણ મૂર્છામાં પડ્યા છે. રામ લક્ષ્મણના માથે હાથ ફેરવે છે. રામ લક્ષ્મણને મનાવે છે, ભાઈ તું કેમ બોલતો નથી, તું કેમ નારાજ થયો, તારા વિના મને ગમતું નથી. આજે રામના આંખમાં આંસુ છે. આજ આનંદ રડે છે. રામ આનંદ સ્વરૂપ છે. આનંદ એ જ રામ છે. આજે આનંદ રડવા લાગ્યો છે. મારો લક્ષ્મણ ક્યારે બોલશે, મારો લક્ષ્મણ ક્યારે બોલશે. રામ તો એવું બોલ્યા છે, આ જગતમાં બહુ શોધીએ તો શ્રી સીતાજીના જેવી સ્ત્રી મળશે, પણ મારા લક્ષ્મણ જેવો ભાઈ થયો નથી અને થવાનો નથી. એને મારા માટે પત્નીનો ત્યાગ કર્યો, એને મારા માટે રાજ સંપત્તિનો ત્યાગ કર્યો. મારા પાછળ પાછળ મારી બહુ કાળજી રાખી. આવો ભાઈ થયો નથી. તે સમયે સુષેણ વૈદરાજ આવ્યા છે અને તે વૈદરાજ એવું બોલ્યા, સૂર્ય ઉગતા પહેલા લક્ષ્મણજીના પેટમાં સંજીવની વનસ્પતિનો રસ જવો જોઈએ. સૂર્ય ઉદય થઈ જાય પછી કદાચ લક્ષ્મણ નહીં જીવે. હનુમાનજી મહારાજ સંજીવની વનસ્પતિ લેવા ગયા હતા. હનુમાનજીને આવતા વિલંબ થયો. બધા પ્રતીક્ષા કરે છે. સુષેણ વૈદરાજે કહ્યું, સૂર્ય ઉદય નો હવે સમય થયો છે. સૂર્ય ઉદય થઈ જાય તો લક્ષ્મણ પ્રાણ છોડશે. ત્યારે રામ બોલ્યા છે, મારો લક્ષ્મણ જ્યાં જશે ત્યાં એના પાછળ હું જઈશ. હું એને એકલાને નહીં જવા દઉં. એ મારા પાછળ પાછળ
જ્યાં લક્ષ્મણ છે ત્યાં જ રામ છે. યત્ર રામ સલક્ષ્મણ. એ મારા પાછળ પાછળ આવ્યો, હું એને એકલાને નહીં જવા દઉં. મારો લક્ષ્મણ જ્યાં જશે ત્યાં હું પણ જઈશ. મારે આ જગતમાં રહેવું નથી. લક્ષ્મણ વિના રામ જીવી શકે છે. કેવો રામ લક્ષ્મણ નો બંધુ પ્રેમ છે. બંધુ પ્રેમ નો આદર્શ રામચંદ્રજી એ સમજાવ્યો છે. જેવો રામનો પ્રેમ છે એવો ભરતનો પ્રેમ છે. ભરતને અયોધ્યાનું રાજ મળ્યું. ભરતજીએ અનાજ પણ લીધું નથી. 14 વર્ષ ઉપવાસ કર્યા છે. ભરત અન્ન લેતા નથી. શ્રી સીતારામજી ઘરમાં આવશે, શ્રી સીતારામજી ભોજન કરશે, તે મારે જોવું છે. મારા રામ કંદમૂળ પણ ખાય છે, હું અન્ન નહીં ખાઉં. રામ વનમાં તપ કરે તો શું આશ્ચર્ય છે, ભરત રાજમહેલમાં તપ કરે. ભરતજીનો એવો નિયમ હતો, આંગણે કોઈ સાધુ આવે, બ્રાહ્મણ આવે, ગરીબ આવે, એને બહુ પ્રેમથી મિષ્ટાન જમાડે. એ બીજાને જમાડે, જમતા નથી. 14 વર્ષ ઉપવાસ કર્યા. ભરત રાજમહેલમાં તપ કરે છે. રામાયણમાં એવું લખ્યું છે, શ્રી રામ વનમાં છે ત્યારે લક્ષ્મણજી અને સીતાજી રામચંદ્રજીની સેવામાં છે. પ્રભુને પરિશ્રમ ન થાય, પ્રભુ આનંદ મારે. સીતાજી બહુ સાવધાન છે, લક્ષ્મણજી બહુ પ્રેમથી સેવા કરે છે. વનવાસી રામની સેવા સીતાજી અને લક્ષ્મણજી કરે છે. રામાયણમાં લખ્યું છે 14 વર્ષ સુધી ભરતજીએ પત્નીની પણ સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. હું રામદાસ છું, આ બધું પાપ મેં કર્યું છે. મારા લીધે સીતારામ ઉડાડા પગે વનમાં ફરે છે, મારા લીધે રામ કંદમૂળ પણ ખાય છે. મારો જન્મ થયો ન હોત તો આનંદ ક્યાં થવાનો હતો? હું અતિ પાપી છું. શ્રી સીતારામજીને દુઃખ આપવા માટે મારો જન્મ થયો છે. મારી કોઈ સેવા ન કરો, હું સેવા કરવા લાયક નથી. ભરતજીએ પત્નીની સેવા લીધી નથી, ભાઈની સેવા લીધી નથી. ભરત રાજમહેલમાં તપશ્ચર્યા કરે છે. રામ વનમાં તપ કરે. વનમાં તપ કરે તે શું આશ્ચર્ય છે? રામ વનમાં પાનની શૈયામાં સુઈ જાય. લક્ષ્મણજી મહારાજ જંગલમાંથી કોબળ કોબળ પાન લઈ આવે અને તે પાનની પથારી બનાવે. વનવાસી રામ પાનની શૈયામાં છે. ભરતજી ધરતીમાં સુઈ જાય. ભરતજીનો નિયમ હતો, સાયંકાળના સમયે રામચરણ પાદુકાનો શૃંગાર કરે. ગાદીમાં પાદુકાની સ્થાપના કરી છે. 14 વર્ષ પાદુકાજીની આજ્ઞા લઈને ભરતજીએ રાજ કર્યું છે. માલિક રામ છે, હું એમનો સેવક છું, હું અપરાધી છું. રામચરણ પાદુકાની પૂજા કરે છે. સાયંકાળે પાદુકાજીનું ફૂલથી સુંદર શૃંગાર કરે છે. ભરતજીનો એવો નિયમ હતો, પાદુકાજીમાં નજર રાખીને સીતારામ 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 જપ કરે. કોઈ કોઈ વખત રામ વિયોગમાં ભરતના પ્રાણ વ્યાકુળ થાય. રામ દેખાતા નથી. રામ વિયોગ નું દુઃખ સહન થતું નથી. ભરત રડવા લાગે છે. કઈ કઈ ત્યાં શું કર્યું? મારા રામને વનવાસ આપ્યો. કઈ કઈ ધિક્કાર છે. રામ દેખાતા નથી. ત્યારે ભરત રામ વિયોગમાં વ્યાકુળ થઈને રડે છે.
અને ભરત જયારે રડવા લાગે ત્યારે એ પાદુકાજી માંથી શ્રી સીતારામજી બહાર આવે. શ્રી સીતારામજી ભરતને સમજાવે, ભરત કેમ રડે છે? હું તો ઘરમાં છું, હું વનમાં ગયો જ નથી. ભરતજીને અનેક વાર એવું લાગે કે સીતારામ અહીંયા જ છે. વિયોગમાં સતત ધ્યાન સ્મરણ કરવાથી ભરતજીને રામ દર્શન થાય. વિયોગ નો અર્થ છે વિશિષ્ટ યોગ, મન સંયોગ, એ જ વિયોગ છે. ભરતજીનું મન રામજીમાં છે અને તેથી રામ ત્યાં પ્રગટ થાય. સીતારામ 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 રામ નામનો જપ કરતા કરતા ભરતજી ધરતીમાં સુઈ જાય. વનવાસી રામ પાનની શૈયામાં સુતા, રાજમહેલમાં વિરાજેલા ભરત ધરતીમાં સુઈ જાય. કેવી તપશ્ચર્યા છે! સંતોએ તો એવું વર્ણન કર્યું છે, રામજીની તપશ્ચર્યા કરતા ભરતજીની તપશ્ચર્યા શ્રેષ્ઠ છે. કેવો બંધુ પ્રેમનો આદર્શ બતાવ્યો છે. રામના જેવો બંધુ પ્રેમ તમને જગતમાં કોઈ ઠેકાણે મળશે. તમારા ભાઈ સાથે પ્રેમ, ઘરના લોકોમાં ભગવાનની જે ભાવના રાખે એ જ ઘરમાં ભક્તિ કરી શકે. ઘરના એક એક જીવમાં ભગવાનના દર્શન કરો. મારી બેન ભગવાન છે, મારો ભાઈ ભગવાન છે. આપણો સનાતન ધર્મ તો ત્યાં સુધી કે છે તમારા આંગણે કોઈ ભિખારી આવે એને ભગવાનની ભાવનાથી ભગવાન આ સ્વરૂપે. કેટલાક ભિખારીને આપે છે પણ એને હલકો સમજીને આપે. કેટલાક તો એવા થયા છે ઘરમાં જે બહુ બગડ્યું હોય, જેને બહુ વાસ આવતી હોય અને તે ભિખારીને બોલાવીને કૃષ્ણાર્પણ લઈ જાય. તમારા આંગણે ભિખારી આવે એ ભિખારીમાં પણ ભગવાનની ભાવના રાખે. જે ઘરના એક એક જીવમાં ભગવાનની ભાવના રાખે છે એ જ ઘરમાં ભક્તિ કરી શકે. રામજીના જેવો સંયમ તમને કોઈ ઠેકાણે મળશે. રામ સંયમની મૂર્તિ છે. સંયમથી બહુ સુખ મળે છે. આંખનો સંયમ, જીભનો સંયમ, કાનનો સંયમ. રામચંદ્રજીનો એવો નિયમ છે, આંખ ઊંચી કરી કોઈ સ્ત્રીના સામું જોવાનું નહીં. કદાચ કોઈ સ્ત્રીમાં નજર જાય, આ મારી માં છે. પ્રત્યેક સ્ત્રીમાં રામ માતૃભાવ રાખતા, માતૃભાવથી જુએ. જગતના સ્ત્રી પુરુષોને જે કામ ભાવથી જુએ છે એ રામની ભક્તિ કરી શકે નહીં. એ ઘણા ભાગે રાવણની જ ભક્તિ કરે છે. જગતના સ્ત્રી પુરુષોને ભગવત ભાવથી. રામચંદ્ર પરાંતારામ ચક્ષુષા નાભિવીક્ષણ. કેવો સંયમ છે! વનવાસી રામ નારિયેળના કાચલીથી પાણી પીતા. કોઈ ધાતુના પાત્રને રામચંદ્રજી એ 14 વર્ષ સ્પર્શ કર્યો નથી. રામ તપસ્વી છે. જયારે તરસ લાગે ત્યારે નારિયેળના કાચલીથી પાણી પીતા. કેવો સંયમ ભગવાને બતાવ્યો છે! પ્રત્યેક ઇન્દ્રિયનો સંયમ રાખે. રામ સંયમની મૂર્તિ છે. રામ અતિ સરળ છે. શ્રી કૃષ્ણ ભગવાન સજ્જન સાથે સરળ છે, દુર્જન સાથે સરળ નથી. રામ સર્વ સાથે સરળ છે. સુદામદેવ આંગણે આવ્યા છે તે સાંભળ્યું.
શ્રી કૃષ્ણ ભગવાન સિંહાસનમાં વિરાજતા હતા, કૂદી પડ્યા. મારો સુદામા આવ્યો, મારો સુદામા આવ્યો. દોડતા ગયા, સુદામદેવને ભેટી પડ્યા છે, સુદામદેવની પૂજા કરી, ચરણ પખાડ્યા છે. એમને બ્રાહ્મણો બહુ હાલા લાગ્યા. સુદામાના ચરણની પૂજા કરનાર શ્રી કૃષ્ણ ભારતીય યુદ્ધમાં દ્રોણાચાર્યની પૂજા કરતા નથી, દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે અને તે દ્રોણાચાર્ય કોઈ સાધારણ બ્રાહ્મણ નથી, મહાન તપસ્વી છે, મહાન જ્ઞાની છે. અગ્રતઃ ચતુરો વેદાઃ પૃષ્ઠતઃ સશરમ ધનુઃ ઇદમ બ્રાહ્મણમ ઇદમ ક્ષાત્રમ શાપાદપી શરાદપી. મહાન જ્ઞાની છે, મહાન વીર છે, મહાન તપસ્વી છે. શ્રી કૃષ્ણ દ્રોણાચાર્યની પૂજા કરતા નથી, દ્રોણાચાર્ય સાથે કપટ કરે છે. કપટ કરીને શ્રી કૃષ્ણ દ્રોણાચાર્યને મારે છે, જે સુદામાની પૂજા કરે છે. દ્રોણાચાર્ય બ્રાહ્મણ છે, જ્ઞાની છે, તપસ્વી છે, પણ ભગવાનને ગમ્યા નહીં. એનું એક જ કારણ છે, જ્ઞાની થઈને દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો છે. યુદ્ધ કરવું બ્રાહ્મણનો ધર્મ નથી, યુદ્ધ કરવું એક ક્ષત્રિયનો ધર્મ છે. કદાચ બ્રાહ્મણ યુદ્ધ કરે તો ધર્મનું રક્ષણ કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે યુદ્ધ કરે. દ્રોણાચાર્ય તો અધર્મ દુર્યોધનના પક્ષમાં ઉભા થઈને યુદ્ધ કરે. દ્રોણાચાર્ય જાણતા હતા કે દુર્યોધને બહુ અન્યાય કર્યો, દુર્યોધન લાયક નથી, છતાં દુર્યોધનના પક્ષમાં ઉભા છે. જ્ઞાની થઈને ધર્મ છોડે એને તો ભગવાન કપટ કરીને પણ મારે છે. જ્ઞાની પુરુષોના પાછળ સમાજ છે. જ્ઞાની પુરુષના માટે લોકોને વિશ્વાસ હોય છે. જેના વાણીમાં વર્તનમાં વિશ્વાસ છે એનું જીવન ગંગાજળ જેવું શુદ્ધ હોવું જોઈએ. મોટો જ્ઞાની પુરુષ ભૂલ કરે તો એના પાછળ બીજા લોકો પણ ભૂલ કરશે. દ્રોણાચાર્ય મહાન જ્ઞાની છે, પણ દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો. ભગવાન દ્રોણાચાર્યને કહે છે, મહારાજ તમે ધર્મ છોડીને બેઠા છો, હવે હું પણ સરળતા છોડીને કપટ કરીને હું તમને મારીશ. જે ધર્મ છોડે એનું હૃદય વાંકું થાય છે. દ્રોણાચાર્ય ધર્મ છોડ્યો છે. ભગવાન કહે છે, મહારાજ તમે એક ઠેકાણે વાંકા છો, મને ઓળખતા નથી, હું 3 ઠેકાણે વાંકો છું. શ્રી કૃષ્ણ નું નામ છે બાકે બિહારી લાલ કી. દ્રોણાચાર્ય ગમ્યા ને દ્રોણાચાર્યને મારવા માટે કપટ કર્યું છે. દ્રોણાચાર્ય મહાન વીર હતા, પ્રલય કરતા હતા. પ્રભુએ વિચાર કર્યો રોજ જીવશે તો અનર્થ કરશે. દ્રોણાચાર્ય એવા તપસ્વી હતા, ઈચ્છા મરણી છે. મને મરવાની ઈચ્છા થાય ત્યારે મરીશ, મને કાળ પણ મારી શકે. ઈચ્છા મરણી દ્રોણાચાર્ય છે. મને બીજો કોઈ મારી શકે નહીં. પ્રભુએ વિચાર કર્યો કે આ ડોહો જીવે તો અનર્થ કરશે. દ્રોણાચાર્યને એક જ દીકરો હતો, એનું નામ હતું અશ્વત્થામા. ભીમસેને અશ્વત્થામા નામનો હાથી માર્યો છે. ત્યારે ભગવાન દ્રોણાચાર્યને કહેવા લાગ્યા કે અશ્વત્થામા મર્યો, તમે લડો છો. દ્રોણાચાર્ય ઘબરાયા છે. એક જ દીકરો હતો, અંતે મર્યો હોય તો મારે લડવાની શી જરૂર છે. પણ દ્રોણાચાર્યને થોડી શંકા તો થઈ, આ કૃષ્ણ કદાચ જુઠ્ઠું પણ બોલતા હશે, એમને પૂછનાર કોઈ નથી, એ ઈશ્વર છે. દ્રોણાચાર્ય નિશ્ચય કર્યો, ધર્મરાજા મને એવું કહે કે અશ્વત્થામા મર્યો છે તો હું પ્રાણ છોડીશ. મારે પછી જીવવું નથી, યુદ્ધ કરવું નથી. ધર્મરાજામાં દ્રોણાચાર્યનો પૂર્ણ વિશ્વાસ છે. ધર્મરાજાને પૂછવા જાય. પ્રભુએ જોયું કે પેલો લોક પૂછવા જાય તે ધર્મરાજાના કાનમાં કહ્યું
કે દ્રોણાચાર્ય પૂછવા આવે ત્યારે એવું બોલો, અશ્વત્થામા મર્યો છે, આવું તમે બોલો. ધર્મરાજાએ કહ્યું, મારા ગુરુદેવની આજ્ઞા છે, સત્યમ વદ ધર્મંચ. ગમે તે થાય હું જુઠ્ઠું તો નહીં બોલું. અસત્ય જેવું કોઈ પાપ નથી. ભગવાન ધર્મરાજાને સમજાવે છે, પાપની સજા કરવાનું મારા હાથમાં છે, હું બધું જોઈ લઈશ, તને સજા નહીં થાય. સજા મારે કરવાની છે, હું કહું છું એવું બોલ. ધર્મરાજાએ હાથ જોડ્યા છે અને ભગવાનને કહ્યું છે કે આપ ઈશ્વર છો, હું જીવ છું. તમને પાપ નહીં, પુણ્ય નહીં, ધર્મ નહીં, અધર્મ નહીં, વિધિ નિષેધથી પર છું. હું જીવ છું, મને પાપની બીક લાગે છે. અસત્ય જેવું કોઈ પાપ નથી, હું જુઠ્ઠું તો નહીં બોલું. ભારતમાં ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજાને સત્યનો અર્થ સમજાવે છે. સત્ય કોને કહે છે? શ્રી કૃષ્ણની સત્યની વ્યાખ્યા છે, સમાજ સુખી થાય, સર્વમાં સદભાવ રાખવાનું અને સમાજ સુખી થાય એવું વિવેકથી બોલવાનું એ સત્ય છે. સત્યમ ભૂતહિતમ પ્રોક્તમ શ્રી કૃષ્ણ સમજાવે, સર્વમાં સદભાવ રાખવું અને સમાજ સુખી થાય એવું વિવેકથી બોલવું. દુર્યોધનનું રાજ અધર્મનું રાજ છે. દુર્યોધનના રાજ્યમાં દેશ દુઃખી છે. શ્રી કૃષ્ણ કપટ તો કરે છે, શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી. સમાજને સુખી કરવા માટે શ્રી કૃષ્ણ કપટ કરે છે. દુર્યોધનના રાજમાં પ્રજા દુઃખી છે. ધર્મરાજ્યની સ્થાપના થાય તો બધા સુખી થશે. શ્રી કૃષ્ણને કોઈ સ્વાર્થ નથી, સમાજને સુખી કરવા માટે કપટ કરે. સર્વમાં સદભાવ રાખીને સમાજ સુખી થાય એવું બોલો. પાંડવોનું રાજ થશે, દુર્યોધનનો વિનાશ થશે તો સમાજ સુખી થશે. દુર્યોધનના રાજમાં દેશ દુઃખી છે. ધર્મરાજાએ કહ્યું છે, આપે મને ઉપદેશ કર્યો, સર્વમાં સદભાવ રાખીને બધા સુખી થાય એવું બોલું. આપે સર્વમાં સદભાવ રાખવાનું કહ્યું. સર્વમાં દ્રોણાચાર્ય આવ્યા કે નહીં? દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી. વૃદ્ધ બ્રાહ્મણ છે, એનો મારામાં કેટલો વિશ્વાસ છે. એ મને પૂછવા આવે છે, હું એને કહીશ કે અશ્વત્થામા મર્યો છે તો બ્રાહ્મણ બહુ દુઃખી થશે. દ્રોણાચાર્યમાં સદભાવ રહેતો નથી. આપે કહ્યું સર્વમાં સદભાવ રાખીને સમાજ સુખી થાય એવું વિવેકથી બોલો. દ્રોણાચાર્ય દુઃખી થશે. સર્વમાં દ્રોણાચાર્ય પણ આવે. શ્રી કૃષ્ણ સમજાવે છે, આજે દ્રોણાચાર્ય દુઃખી થશે, પરિણામમાં બહુ સુખી થશે. આ દ્રોણાચાર્ય જ્ઞાની થઈને પાપ કરે છે, એમનું પાપ વધે છે. આજે એ સાંભળશે કે અશ્વત્થામા મર્યો છે તો યુદ્ધ છોડશે, પાપ છોડીને સુખી થશે. એમનું પાપ વધે છે. દ્રોણાચાર્ય યુદ્ધ છોડશે એટલે પાપ છોડી દેશે. પાપ છોડીને સુખી થશે. આજે ભલે એમને દુઃખ થાય પણ એમનું પાપ બહુ વધે છે. અને તેથી મેં તને કહ્યું છે, સુખદેવજી મહારાજ વર્ણન કરે છે,
ધર્મરાજાએ નિશ્ચય કર્યો છે. દ્રોણાચાર્યનું પણ કલ્યાણ છે. દ્રોણાચાર્યનું પાપ છૂટી જશે. આજે એમનું પાપ વધે છે. પાપ વધી જાય તો વધારે દુઃખી થશે. એ સામર્થ્ય કે અશ્વત્થામા મર્યો છે તો યુદ્ધ છોડીને, પાપ છોડીને સુખી થશે. દ્રોણાચાર્ય ધર્મરાજાને પૂછવા ત્યારે ધર્મરાજાએ કહ્યું છે કે અશ્વત્થામા હતા, અશ્વત્થામા મર્યો છે. પણ ધર્મરાજાને થોડી શંકા તો થઈ, મને કઈ પાપ તો નહીં લાગે. પછી ધીરેથી બોલ્યા છે નરો વા પુણ્યરો. પણ તે સમયે પ્રભુએ પાંચજન્ય શંખ એવો વગાડ્યો કે ડોહાએ નરો વા પુણ્યરો સાંભળ્યું જ નહીં. અશ્વત્થામા હતા આટલું જ સાંભળ્યું. શ્રી કૃષ્ણને જે કરવું હોય છે તે જ થાય. શ્રી કૃષ્ણ દુર્જન સાથે સરળ નથી. શ્રી કૃષ્ણ સજ્જન સાથે સરળ છે. રામ સજ્જન દુર્જન સર્વ સાથે સરળ છે. રામ રાક્ષસો સાથે સરળ છે. રામ રાવણ સાથે પણ સરળ છે. રાવણ રામજીના વખાણ કરે છે. રાક્ષસો રામચંદ્રજીની સ્તુતિ કરે છે. શત્રુ જેના વખાણ કરે એ વખાણ સાચા હોય. મિત્ર મિત્રના વખાણ કરે, ઘરના લોકો વખાણ કરે એ બધું ઠીક છે. રામચંદ્રજીના વખાણ રાવણ કરે છે. રાક્ષસો રામજીની સ્તુતિ કરે છે. વાલ્મીકી રામાયણના યુદ્ધ કાંડમાં કથા છે. રામ રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણનો સારથી મરી ગયો, એનો રથ છિન્ન ભિન્ન થયો, એનું બખ્તર ફાટી ગયું. રાવણ બહુ ઘાયલ થયો છે. રાવણને આરામની બહુ જરૂર છે. રાવણને ભૂખ લાગી છે. રામાયણમાં વર્ણન છે, રામચંદ્રજીએ સ્મિત હાસ્ય કર્યું. રામ તો અંતર્યામી છે. રાવણ ભૂખ્યો છે, એને આરામની બહુ જરૂર